નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર ખોડિયારનગર પ્રસૂતિગૃહમાં દુઃખદ ઘટના। મિત્તલ ઠાકોર અને નવજાતના મોત બાદ પરિવારનો ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ। બાપોદ પોલીસ તપાસમાં। વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા ખોડિયારનગર વિસ્તારના સંયુજ પ્રસૂતિગૃહમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। અહીં મિત્તલ ઠાકોર નામની મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી। મિત્તલ મૂળ ખટંબા ગામની રહેવાસી હતી અને તેનો લગ્ન સિકંદરપુરા ખાતે થયો હતો। માહિતી અનુસાર મિત્તલ ઠાકોરને થોડા દિવસો પહેલા પ્રસૂતિ વેળાએ તકલીફ થતા પરિવારજનો દ્વારા તેને ખોડિયારનગરના સંયુજ પ્રસૂતિગૃહમાં દાખલ કરવામાં આવી હતી। સારવાર દરમિયાન પ્રથમ નવજાત શિશુનું મોત થયું હતું। પરિવાર આ ઘટનાથી પહેલાથી જ દુઃખમાં હતો, પરંતુ બાદમાં સોમવારના રોજ મિત્તલની તબિયત અચાનક બગડતા તેનું પણ મોત થયું। આ દુઃખદ દોહરી ઘટનાથી પરિવારમાં શોક અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારી તથા યોગ્ય સારવારના અભાવને કારણે અમારી દીકરી અને પૌત્રનું મોત થયું છે। જો સમયસર યોગ્ય સારવાર મળી હોત તો બંનેની જાન બચી શકી હોત। ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી અને હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી। મૃતક મિત્તલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો છે, જેથી મોતના સાચા કારણો જાણી શકાય। પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવશે। સ્થાનિક લોકો અને સગા સંબંધીઓએ પણ ઘટનાને લઈને ગંભીર આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે હોસ્પિટલમાં થયેલી શક્ય બેદરકારીની તબીબી તપાસ હાથ ધરીને જો ડોક્ટર અથવા સ્ટાફની ભૂલ સાબિત થાય તો તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હોસ્પિટલ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે હોસ્પિટલ વ્યવસ્થાપનનું કહેવું છે કે દર્દીની સ્થિતિ પહેલાથી ગંભીર હતી અને તેમણે પોતાની તરફથી તમામ શક્ય પ્રયત્નો કર્યા હતા। બાપોદ પોલીસે હાલ અનૈસર્ગિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે। પોલીસ મિત્તલના પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરના નિવેદનો લઈ રહી છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે આ ઘટના ખરેખર બેદરકારીને કારણે થઈ કે પછી કોઈ અન્ય કારણથી। આ ઘટના ફરી એકવાર ખાનગી હોસ્પિટલોમાં થતા તબીબી બેદરકારીના મુદ્દાને પ્રકાશમાં લાવે છે। પરિવાર હવે પોતાની દીકરી અને નવજાત માટે ન્યાયની માંગ કરી રહ્યો છે, જ્યારે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। મારું નામ કૌશિક ઠાકોર છે અને મારા ભાણેજના વહુ જે અત્યારે ડિલિવરી દરમિયાન એક્સપાયર થઈ ગયા છે, જેના અનુસંધાનમાં અમે અત્યારે અહીંયા પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં આવ્યા છે। એનું મુખ્ય કારણ એક જ છે કે અમે પરમ દિવસ રાતે સાંજના થોડું ડિલિવરીનું દુખાવો થતાં હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હોસ્પિટલમાં ડૉક્ટર તો હાજર નહોતા, પણ નર્સે થોડી વાર બેસવા કીધું। પછી નર્સે ડૉક્ટરને ફોન કરીને વાત કરી, વાત નથી કરી, ફોન લગાવ્યા, 2-3 વાર ફોન લગાવ્યા પણ એમને રિસીવ નહોતા કર્યા। પણ થોડી વાર એને ફરી ફોન લગાવ્યા તો વાત કરી ડૉક્ટર સાથે અને ડૉક્ટરે એવું કીધું કે અત્યારે અમને રહેવા દો, હું સવારે વહેલા આવીને જોઈ લઈશ। પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું અને એ ભાણેજોને થોડું તકલીફ વધારે થતાં બાળક અંદર પ્રોબ્લેમસર કંઈ એક્સપાયર થઈ ગયું અને એમને ક્રિટિકલ થઈ ગયું અને ડૉક્ટર પછી રાતે આવ્યા પણ બહુ મોડા આવ્યા હતા, જે ટાઈમે બહુ ઘણું મોડું થઈ ગયું હતું અને તે ટાઈમે શરૂઆતમાં સિઝર કરવાની પણ સંમતિ આપી હતી, પણ જે ટાઈમે કર્યું તે ટાઈમે બહુ મોડું થઈ ગયું હતું। જે ટાઈમે 9-10 વાગે પરમિશન આપી હતી ને રાતે 12-2 વાગ્યાની આસપાસ સિઝર કરવામાં આવી હતી। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસમાં જાણ તો કરેલી જ છે અને સવારે પોલીસ બીજી હોસ્પિટલમાં તે હોસ્પિટલમાં સારવાર સારી ન મળતા બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાં એક દિવસ એટલે 24 કલાક જેવી સારવાર મળતા, ના 24 નહીં પણ 16 કલાકની આસપાસ સારવાર મળતા એમના અત્યારે અવસાન થયું છે। તમારી આગળ શું માંગ છે? અમારી માંગ એક જ છે કે અત્યાર સુધી અમારે જે ભાણેજ વહુને જે થઈ ગયું
પણ ભવિષ્યમાં આવું કેસ કોઈ ડૉક્ટર દ્વારા કે કોઈ દીકરીને આવું ના થાય, કોઈ પરિવારની દીકરીનું આવું કમ ઉંમરે નાની ઉંમરે મૃત્યુ ના થાય અને કમ મૃત્યુ ના થાય એ ખાસ દરેક ડૉક્ટરોએ અને દરેક સમાજના લોકોએ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. કયું હોસ્પિટલ હતું? સાયુજ હોસ્પિટલ. ક્યાં ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ ચાલતી તેમની? ખોડિયારનગર. ડૉક્ટરના ડૉક્ટર સાયુજ. ખોડિયારનગર 4 રસ્તા પાસે ફળદુ સાયદ ફળદુ નામનું એક હોસ્પિટલ છે, પ્રસૂતિ ગૃહ. એમાં પ્રસૂતિ ગૃહની અંદર એ હોસ્પિટલની અંદર કે નહીં આઈસીયુની સુવિધા નથી સુવિધા. ડૉક્ટરને એમના પરિવારજનોએ વારંવાર ફોન કર્યા તોય છતાં આવ્યા નહીં. એવું કીધું સવારે ઓપરેશન કરીશું. એ દરમિયાન એ મિત્તલને બાળકનો કંઈ જે જન્મ થયો એટલે જન્મના અનુસંધાનમાં એ જન્મ મરણ પામેલ અને પછી એ ડૉક્ટર જે સાહેબ ફળદુ એમનાથી કંઈ કેસ કંટ્રોલમાં ના રહ્યો એટલે એ કોઈ બીજા હોસ્પિટલની અંદર રિફર કર્યા. મને તો એવું જ લાગે છે કે એ રિફર નથી કર્યા, પણ મતલબ ત્યાં એમનો પ્રોબ્લેમ થઈ ગયો છે, એમનું મૃત્યુ થઈ ગયું છે અને બીજા હોસ્પિટલ પાસે એમને મોકલી દીધા. અને પછી કોઈ હંગામો ના થાય પરિવારજનો એટલે આ ભાઈ છટકી ગયા અને પોલીસ સ્ટેશનની અંદર બાપોદ પોલીસ સ્ટેશનની અંદર અમે એફઆઈઆર બી નોંધાઈ છે અને એ કાચી એફઆઈઆર લીધી છે. અને અત્યારે બી હું એક ગામના સરપંચ તરીકે આ જે ડેડ બોડી છે એ અમારી બાપોદ પોલીસ સ્ટેશન એ એફઆઈઆર પાકી નોંધશે ત્યાર પછી જ અમે ડેડ બોડી લઈશું. આગળ પરિવારજનોની શું માંગ છે સર? પરિવારજનોની એવી જ માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ અને આવા ડૉક્ટરો જેસા સાયદ ફળદુ જેવા ડૉક્ટરો બીજી જિંદગી બરબાદ ના કરે આવી છોકરીઓની. એટલે એને અમે આ રીતના કહીએ છીએ કે આવી રીતે કોઈક એવો બનાવ ના બનવો જોઈએ. ગત રોજ અલગ અલગ વર્તુળો દ્વારા, મીડિયા માધ્યમો દ્વારા અને ખાસ કરીને કટંબા સરપંચશ્રી જેઓ પણ વડોદરા નવનિર્માણ સંઘનો એક ભાગ છે, એમના દ્વારા જ્યારે વડોદરા નવનિર્માણ સંઘની ટીમને જાણકારી મળી કે આ પ્રકારની એક કહી શકાતી સારવારમાં બેદરકારીની ઘટના બની છે, તો આપ આવો અને આમાં ઉચિત પરિવારને ન્યાય મળે એ પ્રમાણેની કાર્યવાહી આપણે કરાવીએ. જ્યારે અમે સ્થળ પર ગયા તો ત્યાં આગળ જે નવજાત શિશુ હતું એમનું મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યું હતું અને ગઈકાલે એમના પીએમ વગેરેની કાર્યવાહી થઈ હતી. પરિવારજનોનો ગંભીર આક્ષેપ એ છે, અહીં જોવાની વાત, મુખ્ય વાત એ હું કહેવા માંગુ છું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી, કે પરિવારની કહેવાની વાત ક્લિયર અને કટ છે કે સારવારમાં વિલંબ થયો છે. સારવાર ખોટી થઈ છે, સાચી થઈ છે, એ મેડિકલ તપાસનો વિષય છે, એને 2 નંબર પર રાખો. પરંતુ સારવારમાં વિલંબ ઇટ સેલ્ફ અ ક્રાઇમ. આવું ન થવું જોઈએ. સારવારમાં વિલંબ થાય, આજે તમે વિચારો કે કોઈ માણસનું એક્સિડન્ટ થાય અને રસ્તામાં તરફડતો હોય અને જો એ 5 મિનિટ પર જો મોડો પહોંચે હોસ્પિટલ તો એનું મૃત્યુ થઈ શકે છે. એક સમજવા જેવી વાત છે. સરકાર એના માટે મોટી મોટી યોજનાઓ બહાર પાડે છે કે તમે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય એને જલ્દી પહોંચાડો તો તમને ઇનામ આપવામાં આવશે. એ જલ્દી શેના માટે પહોંચાડવાનું? કે સારવારમાં વિલંબ ના થાય. તો આ સારવારમાં વિલંબ થઈ છે એવું પરિવારજનોનો આક્ષેપ છે અને એના કારણે બાળકનું તો મૃત્યુ ગઈકાલે થયું જ હતું, પરંતુ આજે ન બનવાની ઘટના બની છે અને પરિવારે એક દીકરી પણ ગુમાવી છે. અને એ પરિવાર પર જેના પર વીતી છે એમને જ ખબર હશે કે 2 સ્વજન ગુમાવ્યા પછી શું હાલત હોય. પરંતુ અહીંયા આગળ જોવાની વાત એ છે કે પરિવારને હું લાખ સલામ કહીશ કે એમની ઈચ્છા અને માંગણી ફક્ત ને ફક્ત એક જ છે કે આવું કોઈ બીજી દીકરી સાથે ના થાય, આવું કોઈ બીજા પરિવાર સાથે ના થાય. બીજી એમની કોઈ માંગણી નથી. તો આ બાબતે અમે પોલીસ પ્રશાસનને મીડિયા મારફતે, આપ સૌ મીડિયા મારફતે અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પરિવાર માંગણી છે કે તાત્કાલિક આ બાબતે, સારવારમાં વિલંબ બાબતે અને બેદરકારી બાબતે જે કંઈ પણ એમના આક્ષેપો છે એ બાબતને એનું ધ્યાન લઈ, સંજ્ઞાન લઈ અને એની ઉપર તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે. પરિવારજનોનું એવું સ્પષ્ટ કહેવું છે, અમે સમજાવી રહ્યા છે સવારથી, પરંતુ એમને જે ગુમાવ્યું છે એની ખોટ કોઈ ભરપાઈ કરી શકે એમ નથી. એમનું સ્પષ્ટપણે કહેવું છે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા આગળથી બોડી સ્વીકારીશું નહીં.